वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। આજનો પ્રસંગ એના વિશે સંચાલકો, આયોજકો, ઉપદેષ્ટાઓ બધાએ ખૂબ ખૂબ તમને સમજાવ્યું છે, પીરસ્યું છે અને તમે એને પચાવ્યું છે. સૌ પ્રથમ તમે બધાએ જે સમય કાઢીને ભગવાનના માર્ગે જવા માટે થઈને, કંઈક મેળવવા માટે થઈને આ શિબિરના રૂપે અહીંયા એકત્રિત થયા, આવ્યા, લાભ લીધો. ભગવાન સ્વામિનારાયણ સૌનું મંગળ કરે અને તમને બધાને ખૂબ સફળતા આપે તેવી શુભકામના. પણ જ્યારથી હું અહીં આવીને બેઠો ત્યારથી એક શબ્દ મારા મગજમાં, કાનમાં વારંવાર પડ્યો. એનો જવાબ તમારે આપવાનો છે. કયો શબ્દ મારા કાને પડ્યો? દાદાના ઘરે આવ્યા છો. સારી વાત છે. દાદાના ઘરે, દાદાને ખૂબ આનંદ છે. પણ દાદાના બે કામ પણ ખરા. એક કામ પ્રેમથી જમાડવું, ખવડાવવું, પીવડાવવું, લાડ લડાડવા. અને કોઈ આઘા પાછા થાય તો એને ખ્યાલ આવે છે ને કે ઉપરથી જાય છે, એને ઠપકો આપવો. દાદાના આ બે કામ, જમાડવું, લાડ કરાવો, પણ જો કોઈ નાની મોટી ભૂલ કરે તો ભૂલ પ્રમાણે એને ઠપકો આપવો, એને સમજાવવું. તમે બધાએ કોઈ પહેલું ધોરણ, કોઈ બીજું ધોરણ, કોઈ ત્રીજું ધોરણ, કોઈ ચોથું ધોરણ, કોઈ 10માની અંદર, કોઈ 11મામાં, આ બધા ધોરણોની અંદર તમે ભણનારા છો. તમારા પોતાના માતા પિતા સાથે તમે જે જીવન જીવ્યા અને જે વિતાવ્યું, જે અનુભવ કર્યો, એ અનુભવને હિસાબે હું એટલું તો કહીશ કે સૌથી પહેલા બધા મોટા નથી જન્મ્યા. 10મા ધોરણનો વિદ્યાર્થી હોય, 5મા ધોરણનો હોય, તમે બધા મોટા જન્મ્યા હતા કે નાના હતા? કેવડા હતા?
પ્રશ્નનો જવાબ નથી. તમે બધા કેવડા હતા? એક વેંચ જેટલા. તમે જન્મ્યા હશો ને ત્યારે એક વેંચના હતા. પછી ખોળામાં રમાડ્યા હશે, દવા પી હશે, ધીમે ધીમે મોટા કર્યા હશે. જેના ખોળામાં તમે સૂતા એને 2-3 લાતો પણ મારી હશે ને? કોણે લાતો નથી મારી એ મને કહો, હાથ ઊંચો કરી. નાનપણમાં જેણે લાતો પોતાના માતા પિતા રમાડનારને ન મારી હોય એવા હાથ ઊંચો કરો. તમને યાદ છે ખરું? કેવી રીતે યાદ રહ્યું? તમે જન્મ્યા ત્યારે બુદ્ધિથી યાદ શક્તિ સાથે જન્મ્યા? તમને ખ્યાલ નથી, પણ એનું કોઈને દુઃખ લાગે નહીં, પણ પ્રેમથી તમને મોટા કર્યા. પછી નિશાળમાં દાખલો થયો ભણવા માટેનો. ભણવામાં પહેલાં તો કવિતા આવતી હતી. અત્યારે કઈ કવિતા આવે છે? અંગ્રેજી મીડિયમ હોય તો ટ્વિંકલ ટ્વિંકલ, હા, અત્યારે એ આવે છે. ગુજરાતીમાં ભણતા હોય તો કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા. પણ અમે જ્યારે ભણતા હતા ત્યારે આવતું હતું કે દાદાજીનો ડંગોરો લઈ ચાલુ આમ આમ. દાદાજી હાથમાં લાકડી રાખે ને, એ લાકડી હાથમાં પકડવાની અને 2 પગ વચ્ચે ત્રાંસી લાકડી હોય ને એને ઘોડો સમજવાનો અને પછી ગાતા ગાતા આખા ઘરમાં ફરવાનું. એમાં જો કંઈ ભૂલ થાય તો એ જ ડંગોરો ઘોડાને બદલે બૈડામાં પડે. ખ્યાલ આવે છે તમને? એ કોના માટે પડે? આપણાથી ભૂલ ન થાય, આપણાથી કોઈ ખોટું કામ ન થાય. જે કામ આપણને પોતાને વગાડી જાય, આપણને પોતાને નુકસાન કરી જાય, એ ન થાય એટલા માટે એ ક્રિયા થતી હતી. હવે દાદાજીને ત્યાં આવ્યા એટલે દાદાજી તો 2 કામ કરે. તમને જમાડ્યા પણ ખરા, શિખામણ પણ આપી, પણ હવે એ શિખામણનો જો ભંગ કરો તો પછી દાદાજી હાથમાં દંડો લે, ડંગોરો લે. સમજી ગયા ને? એટલે ભૂલ કરવાની નહીં. જે તમને કીધું તમારા હિત માટે કીધું છે. તમે બધાએ તો અહીંયા આગળ શું જમ્યા 5 દિવસમાં? યાદ રાખ્યું છે? મેં એક જ વસ્તુ ખાધી છો. છોકરાઓ માંદા ન પડે ધ્યાન રાખજો. છોકરાઓને આમ ન થાય ધ્યાન રાખજો. ગરમી બહુ છે. આ શિખામણોના વાક્યો જ મારે ખાવાના આવ્યા હતા, એટલે મારું પેટ એનાથી ભરેલું છે. તમે બધા મિષ્ટાન ખાધું. વધારે પ્રેમ વ્યાજ ઉપર હોય. સંપ્રદાયની અંદર તમે બધા ભૂલકાઓ અમારું વ્યાજ છો. મુદ્દલ કરતાં વ્યાજ વધારે વહાલું હોય. છોકરા કંઈક માગે, કંઈક એમના મમ્મી પપ્પા પાસે કંઈક વિચાર કરીને રજૂઆત કરે. મમ્મી પપ્પા જરા અકળાય કે વારે ઘડીએ માગ કરો છો, આ કરો તે કરો. ત્યારે દાદાજી એમ કે હવે છોકરું છે, હવે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થવાય, હવે દઈ દે ને થોડુંક. એમ તમારા પક્ષમાં કોણ ઊભું રહે?
દાદા ઊભા રહે. તો દાદા જ્યારે તમારા પક્ષમાં ઊભા રહે તો એ દાદાની વાત માનવાની ને. તો આજે તમે બધાએ એક એવું નક્કી કરો, તમે બધા અહીંયા કેમ આવ્યા છો, તો તમારે એ સમજવાનું છે કે તમે તમારા પોતાનું હિત અને તમે ભગવાન જે આ સૃષ્ટિને બનાવનાર છે, સુખ અને દુઃખ તમને આપનારા છે, તમારી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરનાર ભગવાન છે, એ ભગવાનને કોઈ ભૂલી ન જતા. એ વસ્તુને યાદ રાખજો અને ખૂબ સત્સંગની અંદર રહીને સારા સંસ્કાર લઈને ભગવાનને યાદ કરીને ભગવાનની પૂજા કરજો, ભગવાન પાસે પ્રાર્થના કરજો. એ ભગવાન જ તમને સારામાં સારી રીતે સુખપૂર્વકની જિંદગી આપશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે સારી સંસ્કૃતિ, સારા સંસ્કાર, સારું વર્તન, સુખ અને શાંતિ. અર્થ એટલે સંપત્તિ, ધન, પૈસો, મકાન, વાડી, મેડી, ગાડી. અને છેલ્લે મુદ્દો રહી ગયો, લાડી. લાડી એટલે સમજ પડે છે ને, સારું ઘર મળે જ્યારે લગ્ન થાય ત્યારે, નહીં તો કેટલાય અટવાય. એ પણ આપણને ભગવાન આપે સારી રીતે અને આપણે શાંતિથી સુખપૂર્વક જીવીએ. આપણી જે કોઈ મનોકામના હોય એ પૂર્ણ થાય. ધર્મ, અર્થ, કામ અને આ બધું થયા પછી જ્યારે અંત સમય આવે ત્યારે ભગવાનની સ્મૃતિ અને ભગવાનની સેવા એ પ્રાપ્ત થાય. શાનાથી થાય છે? ધર્મથી થાય છે. અને આ ધર્મથી આપણે જન્મ જન્માંતરમાંથી છૂટીએ છીએ. વારંવાર જન્મ લેવા ન પડે, હેરાનગતિ ન થાય, આપણે દુઃખી ન થઈએ. એટલા માટે ભગવાન આ બધું આપનારા છે, માટે આપણે ભગવાનને સ્વીકારીએ છીએ, ભગવાનના શરણમાં જઈએ છીએ અને ભગવાનનું ભજન કરીએ છીએ. આ એનો ઉદ્દેશ્ય જે છે એ ઉદ્દેશ્ય આપણો પાયો છે, એને ન ભૂલતા. જાહેરમાં હું કોઈને કહું ને તો ખરાબ લાગે, પણ એક ભાઈ આવ્યા, ભાઈને પૂછ્યું, છોકરા આવ્યા, છોકરાને પૂછ્યું, બે પ્રશ્ન પૂછ્યા કે તમે સત્સંગી કેમ થયા? એટલે ભાઈ હતા એમણે કીધું કે અમારા બાપ દાદાનો સત્સંગ છે. એટલે મેં પૂછ્યું, મેં કહ્યું બાપ દાદા સત્સંગી કેમ થયા હતા? તમે સત્સંગી કેમ થયા એનું તમને મહાત્મ્ય નથી, એની સમજણ નથી, તો તમે ધર્મને નહીં રાખો. કોઈક વખત એને ચૂકી જશો, મૂકી દેશો, ભૂલી જશો. પણ જો તમને મહત્વ હશે, તમે એનો મહિમા સમજશો, એને માટેનું તમને સમજણ હશે, તો તમે એને કોઈ દિવસ નહીં મૂકો. એ તમે પકડી રાખશો. ધર્મ પ્રત્યે, ભગવાન પ્રત્યે તમારું પોતાનું મમત્વ, આ મારા ભગવાન છે. તમને બધાને એક એક ચોકલેટ આપી હોય, હવે કોઈને ચોકલેટ જોઈતી હોય તો પડખે ચોકલેટ છે, પોતાની ખાઈ જાય, તો એ ખાવી હોય તો પડખેથી ઝૂંટવે. એટલે તરત ઓલો ફરિયાદ કરે કે મારી ચોકલેટ લઈ લીધી. એ મારાપણાની જે ભાવના છે ને, એ ભાવના ભગવાન સાથે જોડો કે મારા ભગવાન છે. જ્યાં સુધી ભગવાનને તમે તમારા ભગવાન નહીં માનો, ત્યાં સુધી તમને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય નહીં. એનું કારણ છે કે તમે ભૂલે ચૂકે પણ ભગવાન છોડી દો, ભગવાનની પૂજા મૂકી દો. તમારે સુખ્યા થવું છે કે દુઃખી થવું છે? જો સુખી થવું હોય તો મારા ભગવાન મને સુખી કરશે, આવી ભાવના રાખીને ભગવાનને છોડવાના નહીં. એ પાયાનો સંસ્કાર એ આ શિબિરનો હેતુ છે. અને એટલા માટે આ શીખ
તમને બધાને આપવા માટે જ અહીંયા ભેગા કર્યા છે. દાદા તરીકે તો આશીર્વાદ છે જ, પણ દાદાની જોડે દાદીમાં હોય ને કે ન હોય? દાદીમાં ક્યાં છે? અહીં તો હું એકલો બેઠો છું, દાદીમાં ક્યાં? એ અંદર બેઠા છે. એ કહે છે કે છોકરાઓની ધ્યાન રાખજો, તો એ પણ તમને આ જ વસ્તુ શીખવાડે છે. તો એ બધા આખા પરિવારના તમને આશીર્વાદ છે, ભલામણ છે. અને ભગવાનનું મહાત્મ્ય સમજી, ભગવાનને સ્વીકારી, આશ્રિત બની, સારા સંસ્કારી બની અને ખૂબ ભજન કરજો. ભગવાન તમારું સૌનું મંગળ કરે એ આશીર્વાદ સાથે હું મારી વાણીને વિરામ આપું છું.